નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક સિક્યુરિટી ગાર્ડનું વડગામ માર્કેટયાર્ડમાં હાર્ટ એટેકથી મોત થયું હતું. મારી દરેક જીદ પૂરી કરનારા પિતા અચાનક આ દુનિયામાંથી અમને રડતા મૂકીને ચાલ્યા ગયા છે. કુદરતનો આ કઠોર નિર્ણય અમારા માટે વજ્રઘાત સમાન છે. જીવનભર આ ઘડી કદીએ ભૂલાશે નહીં. પરંતુ પિતાજીએ મને ઉચ્ચ શિક્ષણ આપી ડોક્ટર બનવાનું સપનું સેવ્યું હતું, જે પૂરું કરવા માટે હૃદય કઠોર કરીને ડ્રોપ લીધા વિના પોતાના પિતાના નિધનના બીજા દિવસે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા ગઈ હતી. આ શબ્દો બોલતા નાગરપુરાની સેજલની આંખોમાં અશ્રુની ધારા વહી રહી હતી. વડગામ તાલુકાના નાગરપુરાના ભવાજી પ્રતાપજી ઠાકરનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. પરિવારમાં પત્ની તેમજ 3 દીકરીઓ સેજલબેન, મિત્તલબેન, સ્વીટીબેન અને એક પુત્ર ધવલ છે, જે પૈકી સેજલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી રહી છે. સેજલ પિતાજીના નિધન પછી ડ્રોપ લેવાના બદલે બીજા દિવસે પરીક્ષા આપવા ગઈ હતી. આ અંગે તેણે જણાવ્યું હતું કે પિતાજીએ મને ઉચ્ચ શિક્ષણ આપી ડોક્ટર બનવાનું સપનું સેવ્યું હતું, જે પૂરું કરવા માટે પિતાજીના નિધનના બીજા દિવસે પરીક્ષા આપવા ગઈ હતી.